હું મહંત શ્રી બિલેશ્વર ધામ અશોકગીરી રમણગીરી ગોસ્વામી અતિ પ્રાચીન અને પૌરાણિક બિલેશ્વર ધામ આજે ભાવનગર જિલ્લા લેવલે એટલું પ્રખ્યાત છે કે બિલેશ્વર ધામને કોઈ ન ઓળખતું હોય કે એની ઓળખ ન હોય એવું બને નહીં. આ જે ગટરનું કામ અત્યારે થઈ રહ્યું છે એ અવારનવાર મેં એના સ્થાનિક નગરસેવકો, આની પહેલાના ચૂંટણી પહેલાના નગરસેવકો, તમામ લોકોને મેં અવારનવાર રજૂઆત કરી, ડ્રેનેજ વિભાગમાં કરી કે ભાઈ આ એક મંદિરનો, હિન્દુ ધર્મસ્થાનનો ફરકતો પ્રશ્ન છે. આ કહેવાય કે ભાઈ આવી અપવિત્રતા જ્યાં પવિત્ર ધામની અંદર રહેતી હોય તો હિન્દુ રાષ્ટ્ર અને ભાજપ સરકાર જે ભગવા વાવટા ફરકાવી અને એમ કહે છે કે ભાઈ હિન્દુ રાષ્ટ્ર છે, હિન્દુ ધર્મની અને હિન્દુ સનાતન ધર્મની આપણે રક્ષા કરવાની, સનાતન ધર્મનો આપણે પાયા છે મજબૂત કરવાના. પણ આ સરકાર છે કોઈ પણ ધાર્મિક દેવસ્થાનો જે હિન્દુના છે એને કોઈ સહકાર આપતી નથી. માત્ર વાતો કરે છે કે ભાઈ ગ્રાન્ટો મળી ગઈ, ગ્રાન્ટો ફળવાઈ ગઈ, તમારું કામ અઠવાડિયામાં ચાલુ થશે. ગ્રાન્ટ ક્યાં ગઈ ને ગ્રાન્ટ ક્યાં આવી કોને ખબર. અહીંયા કોઈ 1 રૂપિયો વાપરવામાં આવતો નથી. બિલેશ્વર ધામની અંદર આજ સુધીમાં સરકારશ્રીએ 10 રૂપિયાનો ખર્ચ કરેલ નથી. હવે આવા હિન્દુ અને હિન્દુ રાષ્ટ્રને, સનાતન ધર્મને ભગવા ઝંડા ફરકાવીને એમ કે હિન્દુ રાષ્ટ્ર કરો, હિન્દુની રક્ષા કરો, પણ હિન્દુના દેવસ્થાનો જ અત્યારે અસુરક્ષિત છે અને આવા ગોબરવાળા સહન કરે છે. તો આ સરકારને અમે આગામી ચૂંટણીમાં કે કોઈ